કેજે ચોકસી ઓડિટોરિયમ હોલ ખાતે સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો. ભરૂચની કેજે ચોકસી ઓડિટોરિયમ હોલ ખાતે સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભરૂચમાં સામાજિક ક્ષેત્રે અને જીવદયા ક્ષેત્રે કાર્ય કરતી અગ્રણી સંસ્થા સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. ત્યારે ફાઉન્ડેશનના સભ્યો તેમજ શુભેચ્છકો માટે કેજે ચોકસી ઓડિટોરિયમ હોલ ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સાર્થક ફાઉન્ડેશનના વિવિધ સામાજિક કાર્યો અને જીવદયા ક્ષેત્રમાં થયેલા સેવા કાર્યો અને આગામી પ્રોજેક્ટ અંગે સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટના હેતલભાઈએ સૌ હાજર સભ્યોને માહિતી આપી હતી. આ પ્રસંગે જાણીતા વક્તા દિનેશ સેવક, બીજીપી ગ્રુપના એમડી જયેશ પટેલ, ફાઉન્ડેશનના શુભેચ્છક મનોજભાઈ ફૂલચંદાની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. પછી એક હતા તિવારીજી કરીને હતા, સેલટેક્સના કમિશનર હતા, ડેપ્યુટી કમિશનર ભરૂચમાં. બધા ભેગા થઈને અમિતભાઈ તિવારી, યસ, બધા ભેગા થઈને ખૂબ કામ કર્યું. 12માની એક્ઝામ આપીને ફ્રી બેઠા હતા એટલે સંસ્કાર કેન્દ્ર કસકની અંદર મંદિર છે રોકડી હનુમાનજી, ત્યાં સંસ્કાર કેન્દ્ર ચાલુ કર્યું. હિન્દુ મુસ્લિમ મિક્સ વિસ્તારમાં સનાતનનું કામ કરવાની પહેલ ત્યાં કરી. આ બધું ધીમે ધીમે કામ કરતા અત્યારે આ જગ્યા પર પહોંચ્યા છીએ.